નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે એકદમ ચટપટી વાનગી બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। આજે આપણે બનાવીશું ભૂંગળા બટેટા। તો તેના માટે આપણે એક પેન લઈશું, તેમાં આપણે તેલ લઈ લેશું। તો તેલ 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલને આપણે ગરમ કરવાનું નથી। તેલમાં આપણે મસાલા કરવા માટે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું, તો 1/2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો તીખો લાલ મરચું પાવડર ઉમેરી અને બધું જ મિક્સ કરી લેશું। તો તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે તીખું લાલ મરચું ઉમેરવું। તો આ રીતે બધું જ આપણે તેલમાં ચલાવી અને મિક્સ કરી લેશું। અને ત્યારબાદ મેં બટેટી લીધેલી છે, જેને મેં બાફીને લીધેલી છે અને તેની છાલ ઉતારી લીધેલી છે। તો આપણે બટેટીને ઓવરકુક નથી કરવાની અને આપણે આ રીતે ફોકની મદદથી તેમાં હોલ કરી લેશી, જેથી આપણી ગ્રેવી છે તે એકદમ અંદર સુધી જતી રહે અને આપણને બટેટા ખાતા સમયે પણ મોડા ન લાગે। તો હવે આપણે જે તૈયાર કરેલી છે મસાલા, તેમાં આપણે બટેટીને ઉમેરી દેશી અને બરાબર એકદમ સરસ આ રીતે ઉપર નીચે કરી અને મિક્સ કરી લેશી હળવા હાથથી, જેથી કરીને આપણા બટેટા છે તે એકદમ સરસ કોટ થઈ જાય। તો આ રીતે તમે એકવાર પહેલાં આ રીતે કોટ કરી અને પછી તમે ચટણીમાં આ રીતે બટેટા બનાવીને ટ્રાય કરજો। આ બટેટા ખૂબ જ સરસ તમને લાગશે। તો હવે આપણે ચટણી બનાવવા માટે મેં 10 થી 12 નંગ લસણની કળી ફોલીને લીધેલી છે। તો તેને આપણે ખાણીમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો આપણે તીખું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। તે તમારે તમારા ટેસ્ટ મુજબ ઉમેરવું અને ત્યારબાદ થોડું મીઠું ઉમેરી આપણે તેની ચટણી ખાંડીને તૈયાર કરી લેશું। તો તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ મિક્સર કરતાં પણ આ રીતે ખાંડીને ચટણી કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે હવે તેમાંથી આપણે 1 ચમચી જેટલી ચટણીને આપણે લઈ લેશું અને તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને આપણે ચટણીને હલાવી અને આછી કરી લેશું, કારણ કે આપણે ચટણીને સાતળવાની છે। તો આપણી ચટણી છે તે બળી ન જાય તે માટે આ રીતે 2 ચમચી જેટલું તેમાં પાણી ઉમેરી અને આપણે તેને એકદમ પાતળી કરી લેશું। અને આપણે હવે એક પેન મૂકેલું, તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને હિંગને આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ જે આપણે તૈયાર કરેલી ચટણી છે પાણીવાળી, તેને આપણે ઉમેરી દઈશું તેલમાં અને આપણે ગેસની ફ્લેમ આ સમયે બંધ જ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેને ચલાવી અને મિક્સ કરી લેશું, જેથી કરીને આપણી ચટણી છે તે બળી ન જાય। તો આ રીતે સતત એક દિશામાં આ રીતે ચલાવી અને આપણે ચટણીને મિક્સ કરી લેવાની છે। તો આપણે મસાલા પહેલાં નથી નાખવાના, જો આપણે મસાલા તેની સાથે જ નાખી દઈશું તો તે વધારે પડતા કૂક થઈ જશે। તેથી આ માત્ર ચટણી ઉમેરી અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરશું, જેથી કરીને આપણી ચટણી છે તે બળી પણ ન જાય અને જે આપણે લસણ ઉમેરેલું હતું તેનો કાચો ટેસ્ટ પણ દૂર થઈ જાય। તો આ રીતે થોડું પાણી ઉમેરી અને બધું જ ચલાવી મિક્સ કરી અને ફરીથી આપણે તેમાં ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને આપણે ઢાંકી અને કૂક થવા દેવાની છે। તો 2 મિનિટ જેવું આપણે તેને ઢાંકી અને થવા દીધેલું। તો તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે। તો આપણી ચટણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં મસાલા માટે આપણે 1 ચમચી જેટલું મીઠું, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો અને થોડી હળદર ઉમેરી અને તેને આપણે મિક્સ કરી લેશું। તો આપણે ગરમ જ હોવાથી તેલ આપણે મસાલા પણ સરસ આ રીતે મિક્સ થઈ જશે। તો આ રીતે મિક્સ કરી અને આપણે હવે જે તૈયાર કરેલી બટેટી છે, જે આપણે કોટ કરીને રાખેલી હતી, તેને પણ આપણે આમાં ઉમેરી દેશી આપણી લસણવાળી ચટણીમાં। તો તમે આ રીતે એકવાર ટ્રાય કરજો, પહેલાં કોટ કરી ત્યારબાદ આ રીતે તમે લસણની ચટણી ઉમેરજો, તો તમારા બટેટા એકદમ સરસ બજાર જેવા જ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે તેને બરોબર મિક્સ કરી લેવાના છે એકદમ સરસ આ રીતે ઉપર ગ્રેવી આપણે ચમચીથી ઉમેરતા જઈ અને મિક્સ કરી લેશી। તો તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આ રેસીપીઓ ક્યાંથી જુઓ છો તે પણ કોમેન્ટમાં જણાવજો અને તમારે નવી નવી કઈ રેસીપી જોવી છે તે પણ કહેજો। તો આ રીતે આપણે બધા જ બટેટાને મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે થોડા લીલા ધાણાને સ્પ્રિંકલ કરી લેશું
હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું તેમાં આપણે ભૂંગળા તળી લેશું. તો મેં મીડિયમ સાઇઝના ભૂંગળા લીધેલા છે. તો તમારી પાસે જે પણ ભૂંગળા ઘરમાં અવેલેબલ હોય તે તમે લઈ શકો. તો આ રીતે આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ ભૂંગળાને તળી લેશું અને તેને પણ આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે ભૂંગળા બટેકા એકદમ સરળ રીતે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો જો તમને સાંજના સમયે કંઈ ચટપટું ખાવાનું ઈચ્છા થાય તો તમે આ રીતે ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે પ્લેટમાં લઈ લેશું. તો હું તમને 2 રીતે સર્વિંગ પ્લેટમાં આ રીતે ભૂંગળા બટેકા આપણે કઈ રીતે કરવા તે બતાવીશ. તો એક આપણે આ રીતે આખા જ બટેકા લઈ અને તેના પર આપણે જે તૈયાર કરેલી ચટણીની ગ્રેવી છે તેને આપણે ઉમેરી દઈશું અને બીજી પ્લેટમાં આપણે બટેટાને લઈ લેશું અને તેને આપણે કટ કરી લેશું. તો આ રીતે આપણે બંને પ્લેટમાં બટેટા લઈ લીધેલા છે. તો બીજી પ્લેટમાં આપણે આ રીતે 2 ભાગ કરી લેશું. જે આપણે એક બાઈટમાં જે રીતે આવે એ રીતે આપણે તેના આ રીતે કટ કરી અને બધા જ બટેટાના ભાગ કરી લેશું અને આપણે જે તૈયાર કરેલી ચટણી છે તેને ઉપરથી આપણે આ રીતે ઉમેરી દેશું, જેથી કરીને આપણા બધે જ બટેટામાં અંદર પણ આ રીતે સરસ ચટણી આવી જાય. તો તમે આ રીતે બંને રીતે તમને જે યોગ્ય લાગે તે તમે ટ્રાય કરી શકો છો. તો આ રીતે ઉપરથી તેમાં આપણે થોડી ડુંગળી ઉમેરી દઈશું. તો ડુંગળીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે ડુંગળી અને ત્યારબાદ આપણે થોડા લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરી લેશું. તો આપણા બંને પ્લેટના ભૂંગળા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ભૂંગળાને પણ લઈ લેશું અને બીજી પ્લેટમાં પણ આપણે ઉપરથી ધાણા ઉમેરી દઈશું. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે ઉપરથી આ રીતે ચટણી ઉમેરી દઈશું. તો તમારે જે પ્રમાણે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે ચટણી વધારે કે ઓછી ઉમેરવી. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.